તમે ભવિષ્ય માટે તૈયાર સીએનબીસી બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં પ્રવેશી રહ્યા છો. નમસ્કાર, સીએનબીસી બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. આપની સાથે આ ખાસ રજૂઆત લઈને હાજર છું હું, અદિતિ યાજ્ઞિક. Q2 ની અંદર રિઝલ્ટ્સની શરૂઆત થતા આપણે જોઈશું. તો એની પહેલા સેક્ટર્સ કયા ધ્યાન રાખવા જોઈએ અને સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ્સ ક્યાં સૌથી વધારે બેટર ટર્નઆઉટ થઈ શકે છે, ફંડામેન્ટલ એનાલિસિસના બેસિસ ઉપર આ કમ્પ્લીટ ડિસ્કશન આપણે કરીશું આ શો દરમિયાન. મારી સાથે આ શોમાં જોડાશે માર્કેટ એક્સપર્ટ પ્રતીત પટેલ અને એની સાથે જ ટોટલ વેલ્થના રોહન શાહ પણ જોડાશે, રોહન મહેતા પણ જોડાશે આગળ વાતચીત કરવા માટે. પણ સેક્ટર્સ કયા ધ્યાનમાં રાખવા જોઈએ એની સાથે વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે બીજા કયા ફેક્ટર્સ છે જે રિલેટિવલી એટલું બેટર ટર્નઆઉટ થઈ રહ્યા છે, જેના લીધે કંપનીઝને એક બેનિફિટ મળશે અને રિઝલ્ટ્સ કદાચ અહીંથી સારા આવતા દેખાઈ શકે છે. આ મુદ્દા ઉપર ડિસ્કશન કરીશું. એની અંદર કયા પેરામીટર્સ છે, માર્જિન્સ, રેવન્યુઝ, આ બધાની અંદર કેવી રીતના ગ્રોથ મેનેજમેન્ટ એક્સપેક્ટ કરી રહ્યા છે અને એનાલિસ્ટ એક્સપેક્ટ કરી રહ્યા છે, એની પર પણ વિશેષ ડિસ્કશન કરીશું. તો કરીએ શરૂઆત શોની. આપણી સાથે પ્રતીત જોડાઈ ચૂકેલા છે. પ્રતીત, સ્વાગત છે શો ઉપર. અને Q2 આપણે લાસ્ટ યર જે પ્રમાણે ડિસ્ટ્રપ્શન્સ જોયા હતા, એક લો બેઝની ઇફેક્ટ હશે, બટ અહીંયા આગળથી જે પિકઅપ આવતું દેખાઈ રહ્યું છે સેકન્ડ વેવ બાદ, એ રિમાર્કેબલ રહ્યું છે. આખા Q2ના સેક્ટર સ્પેસિફિક ઉપર જઈએ એ પહેલાં તમારો આઉટલુક Q2 કેવી રીતના જોઈ રહ્યા છો? તમે પણ બુલિશ છો, ઇનકેસ અહીંથી થોડું કોશિયસલી અપ્રોચ કરવાની સલાહ આપી રહ્યા છો? કેવી રીતના તમારા ક્લાયન્ટ્સને અત્યારે એઝ ઓફ નાઉ રિવ્યૂ કરી રહ્યા છો? આની પહેલાં આપણે ડિસ્કશન કરીએ Q1નું અને પ્રિવ્યૂ Q2 માટે કેવી રીતે સજેસ્ટ કરી રહ્યા છો? જી, Q1માં ડેફિનેટલી આપણે કેટલાક સેક્ટરમાં સેકન્ડ વેવની એક ઇમ્પેક્ટ જોઈ હતી, પણ ઓવરઓલ જે લાસ્ટ યર Q3 થી આપણને એક અર્નિંગ ગ્રોથ જોવા મળ્યો છે, એ અર્નિંગ ગ્રોથ કન્ટિન્યુ રહ્યો હતો અને એક્સપેક્ટેશન એ રીતની જ છે કે સેકન્ડ ક્વાર્ટરમાં પણ આ ગ્રોથ છે એ કન્ટિન્યુ રહેશે. જે રીતનું પાછલા થોડાક સમયમાં ડેવલપમેન્ટ થયા છે એક્રોસ ધ ઇકોનોમી, મને લાગે છે કે અહીંયા પરફોર્મન્સ સારું આવતું જોવા મળી શકે છે. ઇનફેક્ટ જે કેટલાક સેક્ટર એવા હતા કે જેની ઇમ્પેક્ટ, કોવિડની ઇમ્પેક્ટ સૌથી વધારે રહી હતી, ખાસ કરીને એવિએશન સેક્ટર, હોટેલ સેક્ટર, આ પ્રકારના સેક્ટરમાં પણ જે રીતે Q2માં પરફોર્મન્સ જોવા મળ્યું છે, ક્યાંક ને ક્યાંક આપણને અહીંયા પણ એક રિવાઇવલ પરફોર્મન્સમાં ક્લિયર કટ જોવા મળી શકે છે. તો ઓવરઓલ મને લાગી રહ્યું છે કે જે રીતે ઇકોનોમીનું પરફોર્મન્સ જોવાઈ રહ્યું છે, આવા સંજોગમાં ઓવરઓલ Q2ના નંબર્સ છે એ ખાસા એવા પોઝિટિવ રહી શકે છે. પણ કેટલાક સેક્ટર એવા છે આપણી સામે કે જે સેક્ટરમાં પરફોર્મન્સ સારું આવવાનું છે, પણ એ સેક્ટર ઓલરેડી સારી એવી દોડ લગાવી ચૂક્યા છે. તો એવા સેક્ટરમાં મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક થોડુંક ઉપરના લેવલે સાવચેતી રાખવી જોઈએ, કારણ કે આવા સેક્ટરમાં પરિણામોની સાથે થોડુંક સેલ ઓન ન્યૂઝ આપણને જોવા મળી શકે છે. પણ ઘણા બધા સેક્ટર એવા છે કે જ્યાં સારા પરફોર્મન્સની સાથે આઉટ પરફોર્મન્સ જોવા મળી શકે છે. તો ડેફિનેટલી એવા સેક્ટર ઉપર ફોકસ કરવું જોઈએ અને એ સેક્ટરનું આપણે ડિસ્કશન પણ કરીશું. ઓકે, બિલકુલ. એની પર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું, કયા સેક્ટર્સ ધ્યાનમાં રાખવા જોઈએ એની ઉપર. આપણી સાથે ટર્ટલ વેલ્થના સીઈઓ અને ફંડ મેનેજર રોહન મહેતા પણ જોડાઈ ચૂક્યા છે. રોહન, તમે શું એક્સપેક્ટ કરી રહ્યા છો Q2 પાસેથી? કેમ કે રિઝલ્ટ સિઝનની શરૂઆત થતાં તો જોઈશું, બટ જે પ્રમાણે ડિમાન્ડ પિકઅપ આવતા દેખાઈ રહ્યો છે, ફિનાન્શિયલ્સની વાત કરીએ તો ત્યાં અસેટ ક્વોલિટીની અંદર સુધારો આવતો દેખાઈ રહ્યો છે, જે ખાસ રેટિંગ એજન્સીઝ છે ઇન્ડિયાને અપગ્રેડ કરી રહ્યા છે. એક બુલિશ સ્ટાન્સ તો મેન્ટેન છે, બટ તમે કેવી રીતના જોઈ રહ્યા છો આને પેન આઉટ થતા? સૌથી પહેલા એક ઓવરવ્યૂ અને એની સાથે શરૂઆત કરીએ. Good morning, good afternoon, everyone. See, Q2 numbers, I think so it would be more than expectation. First of all, bottom line મને એવું લાગે છે. બધા જ ઓવરઓલ નંબર્સ તમે જોઈએ તો બિઝનેસે બહુ બેટર આઉટપરફોર્મ કર્યું છે એક્સપેક્ટેશન કરતા. ડિમાન્ડ એક્સેપ્શનલી રાઇઝ થઈ ગઈ છે. પર્સનલી મને એવું લાગે છે વિથ ધ નંબર ઓફ ડેટા દેટ સર્વિસીસ કરતા મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી વિલ ડુ મચ મોર બેટર. સી આર જીડીપી ત્રણ વસ્તુ પર હાઈએસ્ટ ડિપેન્ડન્સી છે. એક છે એગ્રીકલ્ચર, મેન્યુફેક્ચરિંગ અને સર્વિસીસ. ઓવરઓલ લાસ્ટ 10 years જોવા જઈએ તો સર્વિસીસ ઇઝ ટેકન આઉટ પરફોર્મ ઓફ મેન્યુફેક્ચરિંગ.
સો આઈટી નંબર્સ છે કે સર્વિસીસ નંબર્સ છે એ થોડા શ્રિંક થાય, બેન્કિંગ નંબર્સ છે જે ફાઇનાન્શિયલ સર્વિસીસ પર આવીએ છે, અને મેન્યુફેક્ચરિંગ નંબર છે એ બધા નંબર ઓવર દેન બેટર દેન એક્સપેક્ટેશન આવી શકે છે. અને આવા જ જોઈએ બીકોઝ ઓફ વોટ ઇઝ હેપનિંગ કરન્ટલી, કે જે રીતના ઓવરઓલ ડિમાન્ડ છે, બૂસ્ટઅપ છે, ધ પ્રાઇસ રાઇઝ છે, ધ મટીરિયલ કોસ્ટ રાઇઝ છે, ઇટ ઇઝ ગેટિંગ ટુ અ ડિફરન્ટ લેવલ. બહુ બધા વર્ષો પછી એવું જોવાય છે જ્યારે લોકો એવું બોલે છે કે અમારી પાસે કામ બહુ બધું છે પણ અમારી પાસે ઓર્ડર લેવાનો કેપેસિટી નથી, એફિશિયન્સી નથી, અને બધો જ અમારો ઓર્ડર બુક થઈ ગયો છે. તમે કેમિકલની વાત કરો, એ તમે બિલ્ડિંગ મટીરિયલ્સની વાત કરો, રિયલ એસ્ટેટની વાત કરો, મેન્યુફેક્ચરિંગ વાત કરો, મેટલ્સની વાત કરો, કે સ્પેસિફિકલી કોલની વાત કરો. સો ધીસ ઇઝ અ વેરી વેરી આ ફર્સ્ટ ઇન્ડિકેશન છે કે ઇન્ડિયામાં કે કોઈ બી કન્ટ્રીમાં એક અનઇવન પ્યોરલી ડોમેસ્ટિક રિઝર્વ્સ વધી રહ્યા છે. So that is I think so quarter 2 number financially maybe to the expectation રહેશે. સર્વિસીસ સ્પેસિફિકલી વાત કરું જેમાં ફિનાન્શિયલ આવી ગયું, ટેકનોલોજી સર્વિસીસ આવી ગયું, પણ મેન્યુફેક્ચરિંગ સાઇડ બહુ ઇન્ટરેસ્ટિંગ દેખાઈ રહ્યું છે. ઓકે, પરફેક્ટ. એની પર ધ્યાન રાખતા રહીશું. ખાસ મેન્યુફેક્ચરિંગ સાઇડ વધારે ઇન્ક્લિનેશન છે, નજર રાખો એની પર. સેક્ટોરલ ડિસ્કશનથી શરૂઆત કરીએ. પ્રતીત, આપનાથી જ શરૂ કરીએ. સૌથી પહેલું સેક્ટર કયું છે જે તમને પસંદ આવી રહ્યું છે અને જ્યાં તમે એક્સપેક્ટ કરી રહ્યા છો Q2 અંદર રિમાર્કેબલ અર્નિંગ્સ આવતા દેખાશે? ઓટો એન્સિલરી એક સ્પેસ છે કે જ્યાં મને લાગે છે કે ઘણા સારું પરફોર્મન્સ આવી શકે છે. એક તો ખાસ કરીને જોવા જઈએ કે લાસ્ટ યર જે બેઝ હતો એ ઘણો લો હતો. સેકન્ડ ક્વાર્ટરમાં પર્ટિક્યુલર જોવા જઈએ તો મે બી એકાદ મહિનો ઘણું સારું પરફોર્મન્સ જોવા મળ્યું હતું, પણ શરૂઆતના ટાઈમમાં ગયા વર્ષે ડિમાન્ડ એટલી હતી નહીં, અને એ જ રીઝન છે કે આ વખતે એક ઓટો એન્સિલરી સ્પેસમાં તમને એક સારી એવી મુવમેન્ટ જોવા મળી શકે છે. થોડાક કેટલીક કંપનીઝ માટે જે રો મટીરિયલના પ્રાઇસ વધ્યા છે ચેલેન્જિંગ છે, છતાં પણ જે રીતે ઓવરઓલ એક ગ્રોથની એક્સપેક્ટેશન છે, મને લાગે છે કે ઓટો એન્સિલરીઝમાં ઘણી બધી કંપનીઝ છે કે જે આ ક્વાર્ટરમાં સારું પરફોર્મ કરતી જોવા મળી શકે છે. અને ઓટો એન્સિલરીઝમાં જોવા જઈએ તો ઓટો એન્સિલરીઝ છેલ્લા 3-1 મહિનામાં પરફોર્મન્સ વાઇઝ એટલે કે પ્રાઇસ મુવમેન્ટ વાઇઝ કોઈ ખાસ આપણને સ્ટોકમાં એટલી મોટી મુવમેન્ટ જોવા નથી મળી. તો ક્યાંક ને ક્યાંક વેલ્યુએશન પણ જસ્ટિફાઈડ કરશે, ને એવા સંજોગમાં જ્યાં સારા નંબર્સ આવશે મને લાગે છે કે આઉટ પરફોર્મન્સ જોવા મળે એવી પૂરેપૂરી સંભાવના લાગી રહી છે. તો ખાસ કરીને જોવા જઈએ તો ડેફિનેટલી આ ક્વાર્ટરમાં ફોર વ્હીલરમાં ક્યાંક ને ક્યાંક ચીપ રિલેટેડ ઇસ્યુ રહ્યા હતા જેની પ્રોડક્શન ઉપર ઇમ્પેક્ટ પડી હતી, પરંતુ એને છોડીને પણ મને લાગે છે કે ઓવરઓલ ઘણી બધી એન્સિલરીઝમાં ખાસ કરીને બેટરી મેન્યુફેક્ચરિંગ છે, ઘણી સ્પેશિયલિસ્ટ એન્સિલરીઝ છે, આ બધી જગ્યાએ તમને ગયા વર્ષની કમ્પેરિઝનમાં ઘણા સારા નંબર્સ આવતા જોવા મળી શકે છે. ઇનફેક્ટ ક્વાર્ટર ઓન ક્વાર્ટરની વાત કરીએ તો Q1માં જે થોડી ઘણી ઇમ્પેક્ટ આપણને સેકન્ડ વેવની જોવા મળી હતી, તો ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર પણ આપણને એક પોઝિટિવ નંબર્સ આવતા જોવા મળી શકે છે. તો મારી દ્રષ્ટિએ ઓટો એન્સિલરી સ્પેસ છે કે જ્યાં Q2માં સારા નંબરની એક્સપેક્ટેશન અને ત્યારબાદ એક પોઝિટિવ પ્રાઇસ પરફોર્મન્સની પણ એક્સપેક્ટેશન રાખવી જોઈએ. ઓકે, બિલકુલ. એની પર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું. અને આજે ફેસ્ટિવ સિઝનની વાત કરીએ છીએ, એનો વધારે બેટર ઇમ્પેક્ટ આપણે Q3 ઓનવર્ડ્સ આવતા જોઈશું, બટ થોડાક સાઇન્સ મળતા દેખાઈ જશે Q2 અંદર, તો એ ધ્યાન રાખો એની પર કેવી રીતના આગળ ટ્રાન્સલેશન દેખાય છે. એની સાથે જ રોહન, આપના મતે ફર્સ્ટ સેગમેન્ટ એ કયું હોવું જોઈએ જેની પર આપણું ધ્યાન રાખવું જોઈએ આ માર્કેટ્સની અંદર Q2ના રિઝલ્ટ્સની દ્રષ્ટિએ? I think so મારું ફર્સ્ટ સેક્ટર વુડ બી બિલ્ડિંગ મટીરિયલ્સ, કન્સ્ટ્રક્શન મટીરિયલ્સ. તમે એને જે પણ કેટેગરીમાં કેટેગરાઇઝ કરો, એનીથિંગ વિચ ઇઝ રિલેટેડ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે જરૂર પડે. બિલ્ડિંગ મટીરિયલ્સ એટલે સ્પેસિફિકલી કારણ કે ઇટ ઇઝ એન એક્સ્ટ્રીમ રિવાઇવલ ઓફ કન્સ્ટ્રક્શન થિંગ્સ વિચ આર હેપનિંગ. તમે જુઓ ઓવરઓલ ટાયર 1, ટાયર 2 સિટીઝ અને સ્પેસિફિકલી ટાયર 3 સિટીઝમાં કન્સ્ટ્રક્શન જે 3 વર્ષથી પોઝ થઈ ગયું હતું. એક તો 2017-18થી સ્પેસિફિકલી રિયલ એસ્ટેટ બિલ્ડર્સ કે રિયલ એસ્ટેટ કંપનીઝ બહુ પ્રોબ્લેમમાં હતી. એક્સેપ્શનલ ચેન્જ આવ્યો રેરાથી, અને ઘણું બધું ડાયમેન્શનલ ચેન્જ આવ્યો છે કંપનીમાં. અને પછી 1-1.5 વર્ષ 2 વર્ષ લેબર પ્રોબ્લેમ હતા બીકોઝ ઓફ કોવિડ, અને ડિમાન્ડ નહોતી, અને હવે બધા જ પ્રોજેક્ટ ચાલુ થયા છે. સો આઈ થિંક સો બધી જ વસ્તુ એમાં સિમેન્ટ, સ્ટીલ, બ્લોક્સ લઈ લો. હું બ્લોક્સ એક બહુ ફેન્ટાસ્ટિક કેટેગરી છે જે એસી બ્લોક્સ છે. રેડ બ્રિક જે છે, જે લાલ ઈંટથી બિલ્ડિંગ બને છે, એ પહેલા ₹3 પર એક બ્રિકનો ભાવ હતો. આજે બીકોઝ ઓફ જે વાવાઝોડું આવ્યું અને હવે અત્યારના પ્રોડક્શન નથી, તો એ ₹9 પર બ્રિક થઈ ગઈ છે. એટલે એ કોસ્ટ એટલો બધો વધી ગયો છે એક બિલ્ડરને કે એને કમ્પલસરી બ્લોક્સ પર જવું પડશે. અને બ્લોક્સની મજા એ છે કે એની કરતાં ઓછું કોસ્ટિંગ છે,
એની કરતાં વધારે ડ્યુરેબલ છે અને એનેથી બિલ્ડિંગનું વેઇટ 30% લેસર કરી દે છે, એનેથી સ્ટીલ કન્ઝમ્પશન ઓછું થાય છે. તો કંપનીઝ લાઈક HIL, બિગ બ્લોક, આ બધી કંપનીઝ ફેન્ટાસ્ટિક લેવલ પર કામ કરશે. સિમેન્ટમાં અલ્ટ્રાટેક છે કે સેરા સેનિટરી વેર છે કે અગેન કજારિયા સિરામિક્સ છે, આ બધા બિઝનેસની વાત કરીએ જો એક્સેપ્શનલ લીડર્સ છે અને ધીસ ઓલ કંપનીઝ આર ગોઈંગ ટુ ડુ એક્સેપ્શનલી વેલ. બીકોઝ સી લેટ અસ અન્ડરસ્ટેન્ડ કે 3 થી 5 વર્ષમાં જે વસ્તુઓ પોઝ થઈ ગઈ, જે ઇન્ડિયાની ડેમોગ્રાફિક છે, દેટ ઇઝ કન્સ્ટ્રક્શન ઇન્ફ્રાસ્ટ્રક્ચર થિંગ, ને હવે જો એ પ્લેસ પર આવ્યું છે તો ડિમાન્ડ વિલ આઉટશૂટ. આજે ધ બિગેસ્ટ કાર્ટેલ ઓફ કન્સ્ટ્રક્શન ઇઝ સિમેન્ટ. આજે સિમેન્ટના તમે પ્રાઇસીસ જુઓ, સિમેન્ટના પ્રાઇસ, સિમેન્ટ મળતી નથી તમને, જો તમારે ક્વોલિટી ટોપ 5 કંપનીઝની તમને સિમેન્ટ જોતી હોય તો. સો ધીસ ઇઝ વોટ આર ગોઈંગ ટુ હેપન ઇન બિલ્ડિંગ મટીરિયલ. સો ધીસ ઇઝ અ વેરી પ્રોસ્પેક્ટિવ પ્યોર સિક્લિકલ બિઝનેસ છે. આઈ અગ્રી ટુ ઇટ. ઇટ ઇઝ અ એક્સેપ્શનલી એવું નથી કે અહીંયાથી 10 વર્ષ વન સેગમેન્ટમાં જઈ શકશે, પણ આ જે સિક્લિકાલિટી છે ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પ્લે ઇન કમિંગ 2 to 3 quarters. ઓકે, બિલકુલ એની પર ધ્યાન રાખતા રહીશું ને. એકચ્યુઅલી ક્યુમ્યુલેટિવ જે ઇન્ફ્લેશન કમોડિટીઝની અંદર આપણે જોયું છે એનો અફેક્ટ બધી ઇન્ડસ્ટ્રીઝ માટે થોડો ઘણો આવતો દેખાયો છે. તો માર્જિન્સ પર કેવી ઇફેક્ટ રહેશે એની પર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું. બાકી અહીંયા આગળ ડિમાન્ડ કેમ સારી છે એ ટ્રાન્સલેશન બાકીના સેક્ટર્સનું છે, એ પણ એક રીઝન છે. તો એને ધ્યાન રાખો કેવી રીતના ટર્ન આઉટ થાય છે. આગળ નેક્સ્ટ સેક્ટર ડિસ્કસ કરી લઈએ. આપની તરફથી કહ્યું છે પ્રતીત, કેમ કે આપણે ડિસ્કશન કર્યા હતા ઓટો એન્સિલરી સ્પેસની અંદર, ત્યાં બી એક પોઈન્ટ જે આપણે ડિસ્કસ કર્યો બી ખરો, ચિપ શોર્ટેજને લઈને જે ખાસ ઇનપુટ કોસ્ટ વધતા દેખાઈ રહ્યા છે, એ એક સેન્ટિમેન્ટ થોડુંક અહીંયા આગળથી ડેમ્પનિંગ ઇફેક્ટ તો આપશે. કમબેક કેવી રીતના કરશે એ કંપનીઝ એની સાથે, અને નેક્સ્ટ સેક્ટર કયું છે, આ બંને પોઈન્ટ ઉપર એક ડિસ્કશન કરી લઈએ. જી ડેફિનેટલી એ ઇમ્પેક્ટ રહેશે, પરંતુ માર્કેટ હંમેશા છે આગળનું વિચારીને ચાલતું હોય છે ને. જે રીતે આપણે બહુ સાચી વાત જણાવી કે ફેસ્ટિવ સિઝન જે 3rd ક્વાર્ટર ઓનવર્ડ શરૂ થઈ છે ને, જે રીતની ડિમાન્ડ અત્યારે જોવા મળી રહી છે, જે રીતે 4 વ્હીલરમાં પણ આપણે જોઈ રહ્યા છે કે ખાસ કરીને નવા લોન્ચીસ ઉપર જે ક્રેઝ જોવા મળી રહ્યો છે, પેસેન્જર વ્હીકલ્સમાં જે રીતે ગ્રોથ જોવા મળી રહ્યો છે, કોમર્શિયલ વ્હીકલમાં જે રીતે ડિમાન્ડ કન્ટિન્યુઅસ છેલ્લા 3-1 મહિનાથી વધી રહી છે, આ બધી વસ્તુઓ બતાવે છે કે Q2 ડેફિનેટલી Q1 કરતા સારું છે. અને એવા સંજોગમાં Q3 ના જે એક્સપેક્ટેશન છે એ પર્ટિક્યુલર પ્રાઇસ ઉપર ઇમ્પેક્ટ કરશે. આપણે ઘણા બધા એવા સેક્ટરને પણ પાછલા દિવસોમાં જોયા રેલી કરતા કે જે સેક્ટરમાં માત્ર એક પોઝિટિવ ન્યૂઝ પાછળ આપણને એક ઇમ્પેક્ટ જોવા મળી ગઈ, ખાસ કરીને હોટલ સેક્ટર છે કે આ પ્રકારના સેક્ટરમાં. તો આવા સંજોગમાં મને લાગે છે કે ઓટો એન્સેલરી સ્પેસ કે જેમાં કોઈ મેજર મોમેન્ટમ નથી જોવા મળ્યું અને ઓટો સ્ટોક્સ બી જે રીતે હવે પિકઅપ કરી રહ્યા છે, તો ડેફિનેટલી એની એક પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળશે. બીજું જે સેક્ટર છે એ ખાસ કરીને ઇકોનોમીનું મેઇન સેક્ટર છે કે જેના વગર ઇકોનોમીમાં કોઈ ઇમ્પેક્ટ નથી આવતી અને ઇકોનોમી ગ્રો કરે છે, તો ડેફિનેટલી બેન્કિંગ અને NBFC ની જરૂર પડતી હોય છે. તો જે રીતે એક્રોસ ધ બોર્ડ આપણને ગ્રોથ જોવા મળી રહ્યો છે, ચાહે આપણે રિયલ એસ્ટેટ સેક્ટરમાં જોઈ રહ્યા છે તો બુકિંગ્સ ઓલ ટાઈમ હાઈ, 10 વર્ષના હાઈ ઉપર ઘણા બધા સિટીઝમાં જોઈ રહ્યા છે. આ સિવાય ઇન્ફ્રામાં મોટા પાયે કામકાજ થઈ રહ્યા છે. એક્રોસ ધ બોર્ડ દરેક ઇન્ડસ્ટ્રી તરફથી આપણને જે આઉટલુક મળી રહ્યા છે, ઇનફેક્ટ બેન્કિંગ અને NBFCમાં પણ જે બેંકોએ NBFCએ Q2 ની અપડેટ્સ આપી છે, બિઝનેસ અપડેટ્સ આપી છે, ત્યાં રિકવરીના જે રીતના સાઇન જોવા મળી રહ્યા છે કે રિકવરી મંથ ઓન મંથ છેલ્લા 3 મહિનાથી સતત વધતી જોવા મળી છે. ઇનફેક્ટ કેટલીક NBFCની રિકવરી 100% જોવા મળી છે. આ સિવાય જોવા જઈએ તો ડિસ્બર્સમેન્ટ જે રીતે NBFCના રહ્યા છે, બેંકોના જે રીતે કાસા રેશિયોઝ બિઝનેસ અપડેટમાં આપણી સામે આવતા જોવા મળ્યા છે, આ બધી વસ્તુઓ બતાવે છે કે બેંકો અને NBFC માટે Q2 ખૂબ જ સારું પુરવાર થઈ શકે છે. ખાસ કરીને જે નવા બેડ ડેપ્સ છે, બેડ લોન્સ છે, એ ક્રિએટ થયા આ ક્વાર્ટરમાં ઘણા ઓછા થયા છે, સામે રિકવરીઝ વધી છે, સામે લેન્ડિંગ વધ્યું છે. આ બધી એક પોઝિટિવ ઇમ્પેક્ટ તમને બેંકોના નંબર્સ ઉપર આવતા જોવા મળી શકે છે. અને Q2 ઓનવર્ડ્સ મને લાગે છે કે આ એક એવું સ્પેસ રહેશે કે અહીંયાથી આગળ જતા પણ આ સ્પેસમાં મેજર ડિમાન્ડ જોવા મળવાની છે. કોસ્ટ ઓફ ફંડિંગ અત્યાર સુધી નીચા હતા, ડેફિનેટલી આવનાર સમયમાં કોસ્ટ ઓફ ફંડિંગ વધી શકે છે, પણ જે રીતે ગ્રોથ જોવા મળી રહ્યો છે ને જે રીતે ડિમાન્ડ આવતી જોવા મળશે
મળશે. મને નથી લાગતું કે એની એક મેજર ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. પણ યસ, ચોક્કસથી એક નાની ઇમ્પેક્ટ જરૂરથી જોવા મળી શકે છે. પણ જે રીતે Q2 પેન આઉટ થયું છે, ડેફિનેટલી મને લાગે છે કે બેન્કિંગ અને NBFC ના પરફોર્મન્સ ઘણા સારા રહી શકે છે. અગેન બેન્કિંગમાં આપણે PSU બેંકોની વાત કરીએ તો PSU બેંકો લાંબા સમયથી લગાડ રહી છે, જ્યાં કોઈ આપણને મેજર પ્રાઇસ મુવમેન્ટ જોવા નથી મળી. તો મને લાગે છે કે જે સરપ્રાઇઝ નંબર આપણને ખાસ કરીને PSU સ્પેસમાંથી જોવા મળશે, તમે એમાં એક સારી એવી પ્રાઇસ મુવમેન્ટ જોઈ શકો છો. સેમ વસ્તુ NBFCમાં જોવા જઈએ તો ઘણી બધી NBFCs એવી છે કે જેમાં કોઈ મેજર અપમૂવ આપણને પ્રાઇસ રિલેટેડ છેલ્લા 6 મહિનામાં જોવા નથી મળ્યો. તો અગેન Q2 ના સરપ્રાઇઝ પોઝિટિવ નંબર સાથે તમે NBFCsમાં પણ એક પોઝિટિવ પ્રાઇસ મુવમેન્ટની એક્સપેક્ટેશન રાખી શકો છો. ઓકે, પરફેક્ટ. એની પર ધ્યાન રાખતા રહીશું. અને સાથે જ રોહન, આપની તરફથી સેકન્ડ સેગમેન્ટ કયું છે? બહુ ઇન્ટરેસ્ટિંગ સેગમેન્ટ છે અને હું એટલા બધા લોકો સાથે આજકાલ વાત કરું છું અને બધા જ સ્ટાર્ટઅપ્સની બહુ વાત કરે છે. અમે એનાલિસ્ટ, ફંડ મેનેજર જે 10-10, 15-15 પીઈના એટ્રેક્શન પર હોય અને એ લોકો જ્યારે 500-500ના પીઈ પર વાત કરે, જ્યારે સેલ્સ નથી કે રેવન્યુ નથી, ખાલી ગ્રોથ, 4C ગ્રોથ છે. સો આપણા મગજમાં બેસે નહીં. પણ see, one of the very important segment which I think so very few people see is કે જે સ્ટાર્ટઅપ હતા અને હવે લિસ્ટિંગ આવી રહ્યા છે, આ બધી કંપનીઝ ઇઝ અ ડિફરન્ટ સેગમેન્ટ ટુ સી. ફર્સ્ટ લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધેટ પ્રી આઈપીઓ ઇન્વેસ્ટર અને પોસ્ટ આઈપીઓ ઇન્વેસ્ટર્સ આર ડિફરન્ટ. સો જનરલી લોકો એક્ઝિટ કરી લેતા હોય છે, કોઈ ઓછો સ્ટેક રાખતા હોય છે, અને પોસ્ટ આઈપીઓ નું માઇન્ડસેટ અલગ હોય છે, પ્રી આઈપીઓ ના માઇન્ડસેટ અલગ હોય છે. અને પ્રી આઈપીઓ માં હું સ્ટાર્ટઅપ આવી ગયું, VC ફંડિંગ આવી ગયું, એ બધાની વાત કરું છું. અને પોસ્ટ આઈપીઓ ઓફકોર્સ જે નોર્મલ ઇન્વેસ્ટર છે, એમાં PMS, ફંડ મેનેજર, AIF, મ્યુચ્યુઅલ ફંડ્સની વાત કરી રહ્યો છું. અને ઓલ્સો વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ઇઝ ધેટ ઓલ્ડ સ્કૂલ વેલ્યુએશન અને ન્યૂ સ્કૂલ વેલ્યુએશન કંપનીઝ આર ડિફરન્ટ. સો ફોર એક્ઝામ્પલ, આજે હું બિલ્ડિંગ મટીરિયલ્સ જોઉં છું તો હું અલગ રીતના વેલ્યુ કરું છું, પણ એક હું ન્યૂ ટેક કંપની જોઉં છું તો અલગ રીતના વેલ્યુ કરું છું. સો મને એવું લાગે છે કે જે કંપનીઝ જે બધી જે IoT પર આવી રહી છે, જે સ્પેસિફિકલી બહુ સારું કામ કરતી હતી અને યુનિકોર્ન બની ગઈ, કેટલા બધા લોકોની મોર્ટાલિટી રેશિયો થઈ ગઈ બીકોઝ ઓફ ધેટ કંપની. સો આ બધી કંપની લીડરશિપ હશે તો જ આવશે. અને જ્યારે એ લિસ્ટિંગ બોર્ડ્સ પર આવી છે ત્યારે એ પ્રોફિટેબિલિટી કરી નાખ્યું હશે અને ઘણી બધી જેટલી જ વર્સ્ટ વસ્તુ હશે કે જે મોર્ટાલિટી રેશિયો એમાં આવી શકે, બધી જ વસ્તુઓ નીકળી ગઈ હશે. સો I think so the companies like, જે પહેલા નોકરી હતી, companies like, નઝારા, કાલ સવારે આવી રહી છે કંપની, ફોર એક્ઝામ્પલ પેટીએમ આવશે કે ઓયો આવશે. These are all companies are going to be superb company because આ કંપની જ્યારે બની હતી ત્યારે બહુ બધા કોમ્પિટિટર હતા અને બધા જ કોમ્પિટિટર આઉટ ઓફ થઈ ગયા છે અને ઇટ ઇઝ પ્યોરલી અ મોડ વોટ યુ આર બાઇંગ ઇન એન IoT. સો આ જે સેગમેન્ટ છે, this segment is going to be a superior segment. Very few people will understand. Old school investor will not invest in these companies because એ ડાયરેક્ટલી જ્યારે PE જોશે ત્યારે એટલો હાઈ PE હશે કે એને ડરી જશે. પણ આ businesses are not to be seen by PE. These businesses are to be seen by the overall demographic growth of the country અને કેટલું સ્કેલેબિલિટી કરે છે. So this is a sector. I don't know કે એને કયા સેગમેન્ટમાં સેક્ટર મૂકવું જોઈએ. So I have always understood this is a segment which is a new IoT listed companies. So this companies like Nazara or maybe IRCTC, these are all a great fallout into this. So our segment in next 10 years is going to be much bigger than any manufacturing or old school. આમાં હું હજી એડ કરીશ. મને હજી યાદ છે જ્યારે મેં કરિયર ચાલુ કર્યું હતું ત્યારે ઘણા બધા કહેતા હતા કે જે કંપનીમાંથી ધુમાડો ના નીકળે એ કંપનીમાં પૈસા જ ના અપાય. મીન્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ ના હોય તો એને કોઈ વેલ્યુએશન ન મળે. આજે દુનિયા ઊંધી થઈ ગઈ છે. મેન્યુફેક્ચરિંગ હોય તો તમને વેલ્યુએશન નથી મળતું, પણ તમે IoT હોય છે તો તમને વેલ્યુએશન મળે છે. સો વર્લ્ડ ઇઝ ચેન્જિંગ એન્ડ વી હેવ ટુ ચેન્જ અકોર્ડિંગલી. સો ધીસ સેગમેન્ટ, આ જે સેક્ટર છે, ઇઝ ગોઈંગ ટુ બી અ સુપીરિયર સેગમેન્ટ ઇન કમિંગ ટાઈમ. ઇટ ઇઝ નોટ અ શોર્ટ ટર્મ સેગમેન્ટ, ઇટ ઇઝ અ 10x 10 years game with a 10 to 15x of horizon. ઓકે, બિલકુલ એની પર ધ્યાન રાખતા રહીશું. આપણે ન્યૂ ઇમર્જિંગ સેક્ટર છે અને રિસન્ટલી આપણે સારા ગેઇન્સ લિસ્ટિંગના અંદર પણ બનતા જોયા છે ઘણી બધી કંપનીઝના. ક્વિકલી એક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ પાછા ફરીને આનાથી પણ વધારે ઇન્ટરેસ્ટિંગ કન્વર્સેશન કરીશું, જ્યાં તમારા માટે સ્ટોક સિલેક્ટિવ કયું છે એ આપણા બંને ગેસ્ટ સજેસ્ટ કરશે. પાછા ફરીએ એક ક્વિક બ્રેક બાદ. આ છે સિમીના પપ્પા. આમને ચોટલો વાળવાનું મુશ્કેલ લાગે છે, પણ
આપ સ્ટોક્સ પર સ્ટોક્સમાં રોકાણ કરવાનું ઈઝી. સ્ટોક્સ ખરીદો અને વેચો સીધા પોતાના ફોનથી. અબ સ્ટોક્સ સ્ટાર્ટ કરીને જુઓ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. CNBC Bajar eBix Studio, powered by eBix Cash. जो दिल की सुनते हैं वो शिखर पे रहते हैं. शिखर पान मसाला. देखो 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 नया टीवी देखो आ गई सब्जियां छोटू की दुकान से लाई हो ना, वही सही रेट देता है. हाँ पापा. डिसाइडेड 55 इंच का टीवी इस दीवार पे लग जाए. ओह सुपर, कल मैं चेक दे दूंगी. तुम नहीं, मैं अपने पैसों से. वाओ, कैसे? ये देखो एडवर्टीजमेंट, 30% एश्योर्ड रिटर्न्स ऑन इन्वेस्टमेंट. मैं भी इन्वेस्ट कर रहा हूँ. अच्छा, मतलब सब्जी सिर्फ छोटू की दुकान से, पर इन्वेस्टमेंट एडवाइस किसी भी हरे गहरे से. पापा, अजनबी का ज्ञान, अपना नुकसान. लेकिन फिर टीवी सोच कर समझ कर इन्वेस्ट कर. This is Network 18. And you are watching CNBC Bajar. Powered by eBix Cash. eBix Cash, हर खुशी के लिए काफी है. સ્વાગત છે આપની વખત ફરીથી અને આગળ વધીએ. જે ક્વાર્ટર ટુની અંદર કંપનીઝ આઉટ પરફોર્મ કરી શકે છે એ કંપનીઝની ઉપર ડિસ્કશન કરી લઈએ. આપણા એક્સપર્ટ્સ તરફથી ઇવેલ્યુએટ કરી અને બધા જ પેરામીટર્સ પર ખરી ઉતરે એવી કંપનીઝ શોધવામાં આવી છે જેના બેનિફિટ્સ તમને yield થઈ શકે છે. તો સૌથી પહેલા શરૂઆત આપનાથી કરીએ. પ્રતીત, સિલેક્શન કયા છે કંપનીઝના? જે પહેલો સ્ટોક છે એગ્રોકેમિકલ સ્પેસનો હિરંબા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. હિરંબા ઇન્ડસ્ટ્રીઝ રિસેન્ટ લિસ્ટિંગ છે. થોડા સમય પહેલા જ આ કંપની આઈપીઓ લઈને આવી હતી અને લિસ્ટિંગ થયું છે. અને લિસ્ટિંગના થોડા સમય પછી પ્રમોટરોએ ઓપન માર્કેટમાંથી શેર પરચેસ કર્યા છે, જે પ્રમોટર્સનો કોન્ફિડન્સ બતાવે છે. આ સિવાય જોવા જઈએ તો કંપની પાસે 3 મેન્યુફેક્ચરિંગ કેપેસિટી છે. 60 થી વધારે કન્ટ્રીઝમાં કંપનીની પ્રેઝન્સ છે. લેટિન અમેરિકામાં કંપનીએ પોતાનું એક્સપોઝર વધાર્યું છે. ટોટલ જે કંપનીની આવક છે એમાંથી લગભગ 48% તમને એક્સપોર્ટમાંથી આવતી જોવા મળે છે અને ટોપ 10 ક્લાયન્ટ્સમાંથી લગભગ 22.5%ની ઇન્કમ કંપનીને થાય છે. આ સિવાય જોવા જઈએ તો FY21 નો કંપનીનો ROE લગભગ 36% હતો અને એક્રોસ ઇન્ડિયા કંપની પાસે લગભગ 9400 થી વધારે ડીલરનું નેટવર્ક છે. આ કંપનીના પરફોર્મન્સ આપણે જોઈએ તો ખાસ કરીને પરફોર્મન્સ ખૂબ જ ફેન્ટાસ્ટિક રહ્યા હતા Q1માં. અને Q1ના પરફોર્મન્સની સાથે સાથે ખાસ કરીને એક જે સિઝન છે એ શિફ્ટ Q2 Q3માં થતી જોવા મળી હતી, જેને કારણે મેનેજમેન્ટે કોન્કોલમાં પણ જણાવ્યું હતું કે Q2 એ Q1 કરતા પણ બેટર રહી શકે છે અને FY22 એ FY21 કરતા પણ બેટર રહેતું જોવા મળી શકે છે. તો ઓલરેડી મેનેજમેન્ટ તરફથી પોઝિટિવ કોમેન્ટ્રી આપણને Q2 એઝ વેલ એઝ H2 FY22 માટેની મળેલી છે. પરફોર્મન્સ જે રીતનું Q1માં રહ્યું છે એની કમ્પેરિઝનમાં જો સારા નંબર આપણે એક્સપેક્ટેશન કરીએ તો હાલના લેવલે આ સ્ટોક લગભગ તમને 20ની આજુબાજુના PE થી ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને જે રીતના TTM બેઝિસ પર પરફોર્મન્સ છે એના કરતા પણ આપણે સારા પરફોર્મન્સની એક્સપેક્ટેશન કરીએ તો મારી દ્રષ્ટિએ આ કંપની આપણને લગભગ આ વર્ષે 300 કરોડની આસપાસનો ઓપરેટિંગ પ્રોફિટ જનરેટ કરતી જોવા મળી શકે છે અને 1500 કરોડની આસપાસની ટોપલાઇન જનરેટ કરતી જોવા મળી શકે છે. મારી દ્રષ્ટિએ આ સ્ટોક છેલ્લા ઘણા સમયથી એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે અને આ લેવલથી મારી દ્રષ્ટિએ જે વેલ્યુએશન ઉપર સ્ટોક અવેલેબલ છે, ઇવન કમ્પેર પીએર્સ સાથે કરીએ તો એની કમ્પેરિઝનમાં પણ તમામ પેરામીટરથી આ સ્ટોક એટ્રેક્ટિવ લાગી રહ્યો છે. આ સ્ટોકમાં આ લેવલથી ડેફિનેટલી એક્યુમ્યુલેટ કરવાની મારી સલાહ રહેશે. મને લાગે છે કે ₹1000 સુધીના લેવલ્સ આપણને આ સ્ટોક આવનાર દિવસોમાં બતાવી શકે છે. ઓકે, બિલકુલ, એની પર આપણે ધ્યાન રાખતા રહીશું. અને રોહન, આપની તરફથી 2 પિક્સ કયા છે ક્વિકલી?
So, મારું ફર્સ્ટ છે ઇઝ ઓલ્ડ સ્કૂલ ઇન્વેસ્ટમેન્ટ, બિલ્ડિંગ મટીરિયલ્સ, HIL હૈદરાબાદ ઇન્ડસ્ટ્રી લિમિટેડ, એક્સેપ્શનલ અવેલેબિલિટી લીડરશિપ સુપર છે. પત્રા ના જે ઘર બને છે એમાં લીડર છે અને સ્પેસિફિકલી બ્લોક્સમાં લીડર્સ છે, લીડર છે. FC શીટ્સ બનાવે છે સારું. 4-3.5 કરોડની માર્કેટ કેપ છે, 10 ના PE પર મળે છે અને 400 પ્લસ નો EPS છે. નિયરલી અબાઉટ 7-8 વર્ષ 10 વર્ષથી એ કંપનીમાં કંઈ નહોતું અને ઓફકોર્સ હેઝ gone to a different trajectory. હજી 3.5 કરોડની કંપની છે. It we are looking forward for at least somewhere around a double of the size in a year. So HIL looks very good, and specifically the new side of investing, the new tech of what I was talking is Nazara. નઝારા ગેમિંગમાં પાયનિયર છે અને નઝારા ઓફકોર્સ વેલ્યુએશન જોશો તો ડરી જશો, પણ તમે ઓવરઓલ ગ્રોથ જોશો તો ગેમિંગ ઇન્ડસ્ટ્રીનો, અને ગેમિંગ એક જ એવું સેગમેન્ટ હતું ઇન્ડિયામાં કે જ્યાં લિસ્ટેડ એન્ટિટી નહોતી, કે સ્પેસિફિક એક એન્ટિટી નહોતી જ્યાં પૈસા તમે ઇન્વેસ્ટ કરી શકતા હતા. સો નાઉ નઝારા ઇઝ અ સ્ટોક વેર તમે કરી શકો છો. બીજું કે જેનું એનું કંપનીના જે બાયઆઉટ છે એ બધી કંપનીઝ બહુ ડિસન્ટ છે. ગેમ્સ આર ગુડ. ગેમ ઇઝ અ વેરી ફ્રીક્વન્ટ ચેન્જિંગ બિઝનેસ, બટ સ્ટીલ નઝારા મેનેજમેન્ટ જે અન્ડરસ્ટેન્ડ કરે છે, વેરી ફ્યુ પીપલ ડઝ ઇટ. અને ઓવરઓલ વર્લ્ડનું ગેમિંગ માર્કેટ જોવા જાવ અને ઇન્ડિયાનું ગેમિંગ માર્કેટ જોવા જાવ તો પેનિટ્રેશન ઇઝ એટ અ ડિફરન્ટ લેવલ. સો નઝારા અહીંયાથી અમને એવું લાગે છે કે નઝારા ઇઝ અ 10,000 રૂપીઝ સ્ટોક ઇન અ લોંગ ટર્મ ઝોન. સો હૈદરાબાદ ઇન્ડસ્ટ્રી લિમિટેડ એન્ડ નઝારા બેવ લીડર છે અને બેવ બહુ સારા ગ્રોથ પ્રોસ્પેક્ટિવ પર અવેલેબલ છે. ઓકે, પરફેક્ટ. અને પ્રતીત, આપની તરફથી સેકન્ડ પિક કયો છે ક્વિકલી? મોતીલાલ ઓસવાલ સેકન્ડ પિક રહેશે. કેપિટલ માર્કેટ ખૂબ જ સારી તેજી છે, બેનિફિટ મળશે. એસેટ મેનેજમેન્ટમાં સારો ગ્રોથ છે, એનો બેનિફિટ મળવાનો છે. હાઉસિંગ ફિનાન્સમાં આ કંપનીએ પાછલા સમયમાં ખાસી એવી પ્રેઝન્સ બનાવી છે અને ધીરે ધીરે ત્યાં ડિસ્બર્સમેન્ટ વધી રહ્યું છે. અગેન રિયલ એસ્ટેટના ડિમાન્ડની ફાયદો હાઉસિંગ ફિનાન્સમાં જોવા મળશે અને ફંડ બેઝ ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી છે ત્યાં પણ એક સારો ગ્રોથ જોવા મળી રહ્યો છે. ઓવરઓલ એક બાસ્કેટ ભેગું કરીએ તો આ કંપની પાસે દરેક એવા સેગમેન્ટ છે કે જ્યાં આપણને ખૂબ જ સારો ગ્રોથ વિટનેસ થયો છે Q2માં. અને સાથે જોવા જઈએ તો PE રેશિયો આપણે કમ્પેર કરીએ પિયર્સની કમ્પેરિઝનમાં તો આ સ્ટોક ઘણા સસ્તા વેલ્યુએશન ઉપર ટ્રેડ કરી રહ્યો છે. સ્ટોક થોડા સમય પહેલા જ 1200 રૂપિયા સુધી પહોંચ્યો હતો અને ત્યાંથી કરેક્ટ થઈને અત્યારે આપણને નીચેના લેવલે મળી રહ્યો છે. મારી દ્રષ્ટિએ આ લેવલથી અગેન Q2માં હું સારા નંબરની એક્સપેક્ટેશન રાખું છું. TTM બેસિસ પર ઓલ ટાઈમ હાઈ પરફોર્મન્સ રહ્યું છે. ડિવિડન્ડ પેઆઉટ રેશિયો અત્યારે હાઈએસ્ટ લેવલ પર છે અને આ બધી વસ્તુઓ અને PE રેશિયો જોતા આ સ્ટોક હજુ એના ઓલ ટાઈમ હાઈથી અડધા લેવલે મળી રહ્યો છે. ડેફિનેટલી આ સ્ટોકમાં મને લાગે છે કે અગેન 1200 રૂપિયાના ટાર્ગેટ માટે રોકાણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઓકે, બિલકુલ, એની પર આપણે ધ્યાન રાખતા રહીશું. તો પ્રતીતના તરફથી મોતીલાલ ઓસવાલ અને હિરણબા ઇન્ડસ્ટ્રીઝ બે પિક્સ છે. મોતીલાલ ઓસવાલ 1200ના ટાર્ગેટ પ્રાઇસીસ અને હિરણબા માટે આપણે 1050 સુધીના ટાર્ગેટ પ્રાઇસીસ એક્સપેક્ટ કરી શકીએ છીએ. નજર રાખતા રહીશું કેવી રીતના ટર્નઆઉટ થાય છે બંને કંપનીઝ માટે. અહીંયાથી સારા રિઝલ્ટ પોસ્ટ કરે એવી શક્યતા. અને એની સાથે જ રોહન તરફથી જે કાઉન્ટર સજેસ્ટેડ છે એક નજર કરી લો. HIL અને સાથે જ બીજું કાઉન્ટર જે આપણે ડિસ્કસ કર્યા હતા નઝારા ટેકનોલોજીસ. બંનેની અંદર 10,000 સુધીના ટાર્ગેટ પ્રાઇસીસ તમે એક્સપેક્ટ કરી શકો છો. તો આ બાસ્કેટ રેડી છે. ખાસ અહીંયા આગળથી ધ્યાન રાખી શકાય છે કેવી રીતના આગળ ટર્નઆઉટ થતા દેખાશે. ઓકે, આ ટાર્ગેટ પ્રાઇસીસ તમારા સ્ક્રીન્સ ઉપર છે, નજર રાખો એની પર. એની સાથે જ આભાર આપનો પ્રતીત અને રોહન જોડાવા માટે, આ કમ્પ્લીટ ડિટેલ્ડ એનાલિસિસ માટે અને આપણા દર્શકો માટે આ સ્પેશિયલ પિક્સ નવરાત્રિના સ્પેશિયલ પિક્સ તરીકે પણ અને Q2ના વન ઓફ ધ બેસ્ટ પરફોર્મિંગ કાઉન્ટર્સ તરીકે એન્ટિસિપેટ કરવા માટે પણ આભાર આપનો આ કમ્પ્લીટ ડિસ્કશન માટે બી. એની સાથે જ આ શોમાં પણ અત્યારે આટલું જ. મને બી આપશો રજા. વધુ સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.